મજામાં બધાય? સારું, તો બધાય મજામાં છે ને. આજે છે અષાઢી બીજ, મોટી બીજ, તો બીજની બધાની સારી શુભકામના ને. આપણી છે ને રસોડામાં આવે ગા ને બીજ રિયા આપણી ભોલો ભાઈ છે ને બહાર ગા, એટલે બીજના છે ને આપણી અટાણે થોડું ઘણું ફરાળ જેવું કરી લઈએ. એટલે આપણી છે ને વેફર તરીએ. જો બટેકાની, જો આ બટેટાની વેફર છે, થોડી સાબુદાણાની છે ને. રસોઈ પણ ચાલુ છે, 2 જ જણા છે છતાંય બધુંય કરવું પડે. એનું કારણ છે કે જો અમારે છે ને ભોલેન બાપાની હમણાં દવા ચાલુ છે હોમિયોપેથિકની, એટલી કંઈ ખાય નો, એટલે એના હારું થઈ ને મારે જો શાક મૂકવું, ભાત કર્યા ને પીવે તો દાળ બનાવે દે, એટલે એને હાલી છે ને. મારે છે ને ફરાળમાં બટેટાની કાતરી કરી ને ગુવારનું શાક નાખ્યું ને આપણી વેફર તરી. વેફર હવાઈ જાય એટલે બીજું તો કોઈ ખાય નહીં, ભોલાભાઈ હમણાં છે નહીં, એટલે થોડીક જ વેફર તરેલા ને તો આપણી ફરાળમાં છે જેવી બટેટાની વેફર ખાઈ શકીએ. બાકી તો છે ને હમણાં ત્યાં ધડબડાટી હતી, આથણાની સિઝનમાં બહુ ધડબડાટી હતી, તો એ તો બધું ઠેકવું આથણાનું. તો પણ હજે આપણી છે ને કંપનીનું નામ છે સૌરાષ્ટ્ર લેગેસી, તો આપણી અથાણા તો હજે ચાલુ જ છે, બંધ ને જ કંઈ. અથાણું આખું વરસ ચાલુ રહી છે, પણ આમાં ઓર્ડર પ્રમાણે આપણી ખોખા પેકિંગ કરીને કાચની બરણીમાં, એ આપણે આગળ બતાવેલું હતું વિડીયામાં, તો કાચની બરણીમાં આપણી ખોખામાં પેક કરે ને આપણે આપવાના છે. એટલે જો આ છે ને સાબુદાણાની ને બટેકાના ખમણની વેફર છે, સમજે? એટલે આપણી પાણી પીએ હગીએ. ને આ છે ટમેટાની. એટલે આ બધું આવું હમણાં હાલે, એટલે આપણે વિડીયા લેત મૂકતા, કારણ કે હમણાં મૂળ ટાઈમ જ નથી મળતો, કારણ કે એકલા માણસની તો ટાઈમ ન મળે. બાકી તો છે ને કામમાં આપણે એકલા એક વાસણ ઘઉંવા આવે તો વાસણીથી તો કામ ઓછું ન થાય ને. 2 ટાઈમ વાસણ ઘઉંવા આવે ને. આપણી છે ને એકતા લખણના લાઈટ કાર્યાથી કોઈના ગમે નહીં, કારણ કે મણી કોઈના પોતાય ન ગમે ને મણી કોઈના ઠામ ન ગમે, પણ મજબૂરીને હિસાબે બધું અટાણે કરાવવું પડતું હોય. એટલે આવું બધું છે ને. એ છે ને અમે અમારે પસવાડે જો ને તમને હોમ ટૂરનો વિડીયો બતાવ્યો હતો, ખબર હોય તો આગળ વિડીયામાં, તો અમારે આથી ત્યાં સુધી ફર્યું છે ને, અમારા બાજુમાં આખું ફર્યું છે મોટું. તો ના છે ને અમે બેનપણીઓ કુતિયાળે ઉત્યુથી જાજ્યું બેનપણીઓ આ થઈ ગયું, કારણ કે અમે બધી બેનપણીઓ ભેગ્યું ગામમાં જઈએ, ખરીદીમાં પણ ભેગ્યું જઈએ, જાવું એના. એટલે અમે છે ને રસોઈ બનાવવાના છે, આપણી દેહી ખાણું કરવું, બાજરાના રોટલા ને ભરેલ રીંગણા બટેકાનું શાક, સંભારો ને ખીચડી ને એવું બનાવવાના છે. તો બધી બેનપણીઓ ભેગ્યું થઈને સુલે રોટલા, સુલે શાક, આવું બધું. ને દૂધ લેલી હોય એટલે આપણે મેળવે દીધું દૂધ, એટલે એ પણ બધું થેજા છે, તો એ પણ કરવાનું છે. તો એ પણ હું તમને બતાવી બધું અમે ના ખાયું ને એ રસોઈ બનાવ્યું, એ બધું હું તમને વિડીયોમાં આગળ બતાવી. ને અમારે જો ગુવારનું શાક બને ગયું, ભાતય બને ગયા, વેફર તરાઈ ગઈ. જો ફ્રૂટમાં કેરી તો રાખી, તમને ખબર છે હું કેરીની શોખીન છે, એટલે કેરી તો સ્ટોરેજ કરેલી છે, અને બીજી પણ જે પડી આપણી, એટલે કેસર કેરી પડી થોડીક ને સ્ટોરેજ કરેલી છે. તો આપણી જો ખાવી હોય તો એકાદ કેરી બેરી ખાઈ હું. બાકી તો અત્યારે ફ્રૂટવાળો છે ને બહુ કારક આવે ને કારક ન આવે, એટલે આપણી છે ને ગામમાંથી લેવીએ ફ્રૂટ તા ને કુંડલી ભરીને આમાં રાખી દઈએ ફ્રીજમાં, એટલે આપણે કેટલાય દી હાલે. એટલે આવું બધું છે. તો હું આવું બધું તમને આગળની આગળ છે ને જે અમે જમવાનું રાખ્યું બેનપણીઓ, એ બધી ફોટા વિડીયો હું આગળ તમને બધાને બતાવી. ને અમારા અમદાવાદમાં ગરમી ખૂબ પડે, તમે જોવો મારા હાંભું એટલી ગરમી પડે કે તમે એસી વગર તો રેજ ન હગો. અવારતા કુદરતી અમદાવાદમાં એટલી બધી ગરમી પડી ને. પાછો આપણે પોરબંદર કુતિયાણા બાજુ થોડો ઘણો વરસાદ છે, અમારે વરસાદ ને એટલે વરસાદ ને એટલે ખૂબ ગરમી થાય. અમારા ઓછા પ્રમાણમાં વરસાદ છે જ નહીં, સમજે લીજો. છાટા પડે વરસાદના, બહુ વરસાદ પડતો ને. તો આવી રીતે આપણું બધું છે. મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો, 2 લાઈક બટન દબાવજો.